એક સમય એવો હતો જ્યારે સુરેન્દ્રનગરને પાણીના અભાવે નપાણીઓ પ્રદેશ માનવામાં આવતો હતો અને ત્યાં ડેરી ઉદ્યોગનું ભવિષ્ય અસ્પષ્ટ લાગતું હતું. પરંતુ આજે એ જ ધરતી પર આવેલી સુરસાગર ડેરી વિકાસ અને સહકારનું સફળ મોડેલ બની છે. સ્થાપનાના પ્રારંભિક 25 વર્ષ સુધી અસ્તિત્વ માટે સંઘર્ષ કરનારી આ ડેરી આજે 1000 કરોડથી વધુ ટર્નઓવર ધરાવતી સંસ્થા બની ગઈ છે. પશુપાલકોના કલ્યાણ, આધુનિક ટેકનોલોજી, પારદર્શક વહીવટ અને ગ્રામ વિકાસના સંકલ્પ સાથે સુરસાગર ડેરીએ વિકાસની એવી હરણફાળ ભરી છે કે આજે તે માત્ર સુરેન્દ્રનગર જ નહીં પરંતુ સમગ્ર સૌરાષ્ટ્ર માટે ગૌરવનું કેન્દ્ર બની છે. જોઈએ આ વિશેષ અહેવાલ. વિકાસના સૂરમાં સૂર પુરાવતી સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી. સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીની સ્થાપના માર્ચ 1975માં થઈ હતી. ત્યારે તેનો માર્ગ અત્યંત કપરો હતો. સુરેન્દ્રનગરને તે સમયે પાણીના અભાવે નપાણીઓ મુલક માનવામાં આવતો હતો. આ સમયે તેમાં ડેરીની સ્થાપના કરવી કેટલી કપરી હશે તે સમજી શકાય છે. વ્યક્તિ જીવનમાં દુઃખના દિવસો કે કપરા દિવસો ગણી ગણીને કાઢે તેવા કપરા દિવસો સુરસાગર ડેરીએ કાઢ્યા છે. સુરસાગર ડેરીમાં તો પહેલા 25 વર્ષમાં એવી સ્થિતિ હતી કે તેની કામગીરી ગમે ત્યારે અટકી જઈ શકે અને તેને તાળા વાગી જઈ શકે. તાળા આજે વાગશે, આવતીકાલે વાગશે તેવા દિવસો ગણાતા હતા. આજે આ દિવસો પાછળ છોડીને સુરસાગર ડેરીએ વિકાસની હરણફાળ ભરી છે. સુરસાગર ડેરી જાણે છે કે પશુપાલકો તેમની ડેરીનો પાયો છે અને જો પાયો હચમચ્યો તો સીધો ડેરીના અસ્તિત્વની સામે સવાલ ઉભો થઈ શકે અને તેની સુરસાગર ડેરી હંમેશા પશુપાલકોના કલ્યાણ માટે કામ કરતી રહી છે. પશુપાલકોનો ફક્ત આર્થિક જ નહીં સામાજિક વિકાસ થાય તે માટે ડેરી પ્રતિબદ્ધ રહી છે. તેનું મુખ્ય ધ્યેય પશુપાલકોના જીવનનું સ્તર વધુ ઊંચા સ્તરે લઈ જવાનું છે. પીએમ મોદીએ પશુપાલકોની આવકમાં વધારો કરવાનું જે વિઝન સેવ્યું છે તે ચરિતાર્થ કરવાનું છે. સુરેન્દ્રનગર ડેરીએ ફક્ત દૂધના ઉત્પાદન ઉપર જ નહીં પણ તેનું ગુણવત્તાસભર ઉત્પાદન થાય તેના ઉપર પણ ધ્યાન આપ્યું. આ માટે પશુઓને સમયસર પોષણક્ષમ આહાર આપવો, તેનું નિયમિત રીતે રીકરણ કરાવવું, પશુઓની યોગ્ય સંભાળ રાખવી, તેના દોહન વખતે પણ સ્વચ્છતા જળવાય તે જોવું વગેરે પગલાં તે નિયમિત રીતે લેતી રહી છે. પશુપાલકના વ્યવસાયની પ્રતિષ્ઠા અપાવવા માટે સુરસાગર ડેરીએ કમર કસી છે. પશુપાલકોનું હિત તેના હૈયે છે. ડેરીએ પશુઓને મોટી જણસ માન્યા છે અને તેથી જ પશુ આરોગ્ય સેવાઓ, પશુ પોષણ માર્ગદર્શન, પશુપાલન તાલીમ અને વિવિધ વિકાસલક્ષી યોજનાઓ અમલમાં મૂકી છે. અહીં તે નોંધનીય છે કે કોઈને પશુપાલન શીખવું હોય તો તેના માટે તાલીમ પણ ડેરી દ્વારા પૂરી પાડવામાં આવે છે. ડેરી ઘણી વખત તેના માટે વર્કશોપનું પણ આયોજન કરે છે. પશુઓનું નિયમિત રીતે રસીકરણ કરવામાં આવે છે. ડોક્ટરો પણ ગમે તે સમયે ઓચિંતી મુલાકાત લઈને પશુઓનું આરોગ્ય ચેક કરે છે. જ્યારે સ્પેશિયલ વિઝિટ દરમિયાન તો જિલ્લાના બધા જ પશુપાલકોના પશુઓની મફતમાં સારવાર પૂરી પાડવામાં આવે છે. અને આ બતાવે છે કે ડેરી પશુઓને લઈને પશુવત્ત અભિગમ નહીં પણ વધુને વધુ માનવીય અભિગમ અપનાવી રહી છે અને તેના કારણે જે સુરસાગર ડેરી ફૂલી ફાલી છે. હાલમાં સુરેન્દ્રનગરની સુરસાગર ડેરીમાં 673 દૂધ મંડળીઓની તેની સભાસદ છે અને તેના કુલ 1 લાખથી પણ વધુ સભ્યો છે અને તેમાં મહિલા સભ્યોનો જ આંકડો 27,000થી વધારે છે. તેના લીધે લગભગ 5.51 લાખ લીટર દૂધનું રોજ એકત્રીકરણ કરવામાં આવે છે. સુરસાગર ડેરીના વર્તમાન ચેરમેન નરેશ મારુએ જણાવ્યું કે સુરેન્દ્રનગર ડેરીની સ્થાપનાને 50 વર્ષ પૂરા થઈ ગયા છે. પ્રારંભિક 25 વર્ષો અત્યંત કપરા હતા અને તેના પછી આ ડેરીએ છેલ્લા 25 દરમિયાન નોંધપાત્ર વિકાસ સાધ્યો છે. આજે સુરસાગર ડેરીનું ટર્નઓવર 1000 કરોડથી પણ વધારે છે. આજે રાજ્ય બહાર દૂધના વેચાણની વાત આવે તો સુરેન્દ્રનગરની સુરસાગર ડેરી આખા સૌરાષ્ટ્રમાં સૌપ્રથમ છે. ડોક્ટર વર્ગીસ કુરિયને સહકારી ક્ષેત્રને વૃદ્ધિ માટે આપેલા માર્ગદર્શનના આધારસ્તંભ ઉપર જ આ ડેરીનો પાયો નખાયો હતો અને તેની સાથે વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યપ્રધાન પદે હતા ત્યારે તેમણે સુરસાગર ડેરીને ખૂબ જ મદદ કરી હતી. હવે તો સહકાર પ્રધાન જ અમિતભાઈ સાહેબ છે અને ત્યારે તો જે પણ મદદની કેન્દ્રની સ્તરે જરૂર હોય તે મદદ તેઓ તરત જ પૂરી પાડે છે અને તે પૂરી પાડવા તત્પર પણ રહે છે. શું કહેશો ચેરમેન સાહેબ, જ્યારે વિશ્વ દૂધ દિવસ 1 જૂનના રોજ છે અને સુરેન્દ્રનગર દૂધ સંઘ દ્વારા શું કામગીરી કરવામાં આવે? સુરેન્દ્રનગર જિલ્લા ઉત્પાદક સહકારી સંઘ આમ તો 50 વર્ષ જૂનો સંઘ છે. સંઘની સ્થાપના 14/3/1975માં થયેલી હતી. આજે 50 વર્ષ પૂર્ણ થયેલા છે.
પણ 50 વર્ષમાં શરૂઆતના 25 વર્ષ તો બહુ કપરા સંજોગો હતા. ત્યારબાદ પાછળના જે 25 વર્ષ છે એમાં સારો એવો વિકાસ કર્યો છે. ખાસ કરીને ડૉક્ટર કુરિયનને જ્યારે અમૂલની સ્થાપના કર્યા પછી જ્યારે ઉત્તરોત્તર દૂધ ઉત્પાદકો અને દૂધ સંઘોને ફાયદો થયો, શું કહેશો? હા, એમાં ખાસ તો આજે વિશ્વ દિવસ છે ત્યારે આપણે આદરણીય શ્રી ડૉક્ટર કુરિયન સાહેબને તો ખાસ યાદ કરવો જોઈએ. ગુજરાતની અંદર સૌથી મહત્વનો જો ફાળો હોય તો આપણે કુરિયન સાહેબનો છે. એટલે જેના લીધે ગુજરાતની અંદર તમામ સંઘોની અંદર જે દૂધ સંઘો છે એમાં એમનો બહુ મહત્વનો ફાળો છે. એમને હંમેશા આપણે યાદ કરવા જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લામાં કેટલાક દૂધ આવે છે અને કેટલાક દૂધ સંઘો કાર્યરત છે? આમ તો ગુજરાતની અંદર લગભગ 18 જેવા સંઘો છે. એની અંદર અમારો જે સંઘ છે એની અંદર રોજનું દૈનિક લગભગ 5 લાખ 5.5 લાખની આસપાસનું દૂધ અમારે આવે છે. અને અમારે સંઘની અંદર લગભગ 1 લાખ ઉપર સભાસદો દૂધ ગ્રાહકો દૂધ ભરે છે. એની અંદર મહિલા 27,000 તો મહિલાઓ સભાસદ છે. ખાસ કરી શ્વેત ક્રાંતિ સર્જાય છે તો શું કહેશો એના વિશે? લોકોને શું ફાયદો થાય છે આનાથી, પશુપાલકોને? આમ તો જે સંઘો જે છે એ વર્ષો પહેલાં જે સ્થિતિ હતી અને આજની જે સ્થિતિ છે એમાં ઘણો ફેર છે. દાખલા તરીકે આપણા યશસ્વી વડાપ્રધાન માન્ય શ્રી મોદી સાહેબે જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી થયા ત્યારબાદ તેમને સહકારી સંસ્થાઓની અંદર બહુ મોટું યોગદાન આપેલું છે. અને પશુપાલકો અને ખેતી પશુપાલન દરેકમાં એમને સારો એવો ફાળો છે, મહત્ત્વનો ફાળો. જો આજે સંઘો જે કંઈ દૂધપાદક સંઘો જે મજબૂત થયા એમાં સૌથી મહત્ત્વનો ફાળો આપણા માનનીય યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબ તેમજ આપણા અમિત શાહ સાહેબનો મહત્ત્વનો ફાળો રહે છે. સુરસાગર ડેરીની નિયમિત કામગીરીએ પશુપાલકોને આર્થિક સ્થિરતા આપી છે અને જેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં વધુને વધુ લોકો સ્થિર આવક માટે પશુપાલન તરફ વળ્યા. તેના કારણે ગ્રામીણ વિસ્તારોમાં પશુપાલકોને વેગ મળતા ગામડાથી શહેરમાં થતા પલાયનની ગતિ પણ હવે ધીમી પડી. સુરસાગર ડેરીએ લોકલ ફોર વોકલનું સૂત્ર અપનાવતા ગ્રામીણો અને નાના શહેરોના યુવાનોને જ નોકરી આપી છે અને તેના કારણે આ સ્થળોના લોકોને નિયમિત રીતે આવક મળવા માંડી. આ સિવાય તેના સ્ટોરનું સંચાલન પણ તે સ્થાનિક યુવાનોને જ સોંપે છે. સુરેન્દ્રનગર ડેરીએ ડેરી ટેકનોલોજીની સાથે સાથે બીજી અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા આજે પશુપાલકોને એક જ એસએમએસથી તેમના દૂધનું વજન, તેમનું ફેટ અને તેની કિંમતની માહિતી મળી જાય છે. તેની સાથે તેમને મળતી રકમ પણ તે જ દિવસે તેમના ખાતામાં જમા થઈ જાય છે. પશુપાલકો અમૂલ ફાર્મર એપ દ્વારા પોતાના એન્ડ્રોઈડ ફોન ઉપર બધી જ માહિતી મેળવી શકે છે અને આના જ કારણે પારદર્શિકતામાં વધારો થયો. પશુપાલકોને પણ ઝડપથી જાણકારી મળી જાય છે. કંઈ પણ વસ્તુને લગતો વિવાદ હોય તો તેનો તરત જ ત્વરિત સ્થળ ઉપર જ નિકાલ કરી દેવાય છે. તેની સાથે પશુપાલકોને તે જ દિવસે ચૂકવણી પણ થઈ જાય છે. સુરસાગર ડેરીએ 2024 અને 25ના વર્ષમાં 7 કરોડનો નફો કર્યો હતો અને 16 રૂપિયાથી પણ વધુ રકમના ડિવિડન્ડની ચૂકવણી કરી હતી. આમ સુરસાગર ડેરી તેના નફાનો નોંધપાત્ર હિસ્સો પશુપાલકોને વહેંચી દે છે. દૂધ મંડળીના ગ્રાહકોને દૂધ સંઘની મરણોત્તર સહાય યોજના હેઠળ મૃતક ગ્રાહકોને વારસાદારોનો સહાય ચૂકવાય છે. રાજ્યમાં જૂજ ડેરીઓ આ પ્રકારનું પગલું ભરી શકે છે. આ બાબત સુરસાગર ડેરીના પશુપાલકો પ્રત્યેનો સંવેદનશીલ અભિગમ દર્શાવે છે અને તેના કારણે જ સુરસાગર ડેરી દિવસ વીતવાની સાથે વધુને વધુ પ્રમાણમાં પ્રગતિના સોપાન સર કરતી જાય છે. આજે ડેરી દૈનિક ધોરણે 2 લાખ લીટરની ક્ષમતા ધરાવતો પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવે છે અને તેમાં અમૂલના દૂધ, દહીં, છાશ, મસાલા છાશ, બ્રાઉન ઘી, અમૂલ રબડી, અમૂલ પનીર, અમૂલ ઘી, છાશ, સુરસાગર ઘી વગેરેનું પેકિંગ થાય છે અને આ ઉપરાંત દૈનિક 30,000થી 40,000 લીટર આઈસ્ક્રીમ બનાવતો પ્લાન્ટ પણ કાર્યરત છે. તેમાં હાલમાં જુદી જુદી 101 ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવવામાં આવે છે. આમ સૌરાષ્ટ્રમાં આઈસ્ક્રીમ પ્રોસેસિંગ પ્લાન્ટ ધરાવતી એકમાત્ર ડેરી સુરસાગર ડેરી છે. આ પ્લાન્ટમાં પણ મોટા પાયા ઉપર સ્થાનિકોને જ રોજગારી આપવામાં આવે છે. આ ઉપરાંત પાટડી ખાતે સુરસાગર દાણનું 150 મેટ્રિક ટનની ક્ષમતાનું પ્લાન્ટ પણ શરૂ થઈ ગયો છે અને તેના કારણે પશુપાલકોને ગુણવત્તાસભર પશુ આહાર પણ આ ડેરીમાંથી જ મળી રહે છે. આ ઉપરાંત વધુ વસ્તી ધરાવતા ગામડાઓમાં અમૂલ પાર્લર પણ ખોલવામાં આવી રહ્યા છે જેથી સ્થાનિકોને વધુને વધુ પ્રમાણમાં રોજગારી મળી રહે.
દરેક દૂધ મંડળીને અમૂલના આઈસ્ક્રીમ સહિતના વિવિધ પ્રોડક્ટ્સ મળી રહે તે માટે ત્યાં અમૂલ પાર્લર ખોલવાનું પણ આયોજન છે અને હાલમાં આ સંખ્યા 31 દૂધ મંડળી સુધી પહોંચી છે. આ ઉપરાંત દૂધ મંડળીઓ અને બલ્ક મિલ્ક કુલર ધરાવતી મંડળીઓ સોલાર પ્લાન્ટ સ્થાપવાનું પણ આયોજન ધરાવે છે અને જેના કારણે તેના વીજ ખર્ચમાં પણ નોંધપાત્ર બચત થાય અને તેનો ફાયદો પણ પશુપાલકોને મળે. સુરસાગર ડેરીના પારદર્શક વહીવટના કારણે એક સમયે 2009 અને 10માં ડેરીની મિલકત ફક્ત 5.42 કરોડ જ હતી. આજે આ મિલકત 371.57 કરોડ રૂપિયા છે. આ બતાવે છે કે સારા વહીવટકર્તાઓ આવે અને સ્વચ્છ વહીવટ કરે તો સહકારી ક્ષેત્રનું અને તેના ઉપર નભનારા પશુપાલકોનું ભવિષ્ય કેટલું ઉજ્જવળ છે. ડેરીની વિવિધ પ્રવૃત્તિઓનો લાભ જિલ્લાના દરેક જણ સુધી તો પહોંચે જ છે. હવે ડેરીએ રાજ્યની બહાર પણ પાંખો પ્રસરાવવા માંડી છે અને તેની દૂધની પેદાશો હવે રાજ્યની પણ બહાર જવા લાગી છે. આ બતાવે છે કે ગુણવત્તાને પ્રાધાન્ય આપવાનો નિર્ણય ડેરીને ફળ્યો છે.